વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરાગરજની આંતરિક રચના અને પરાગરજનો વિકાસ એટલે કે લઘુ બીજાણુ જનન વિશે ભણી ગયા. આજે આપણે છેલ્લો ટોપિક ભણવાનો છે પુંકેસર ચક્રમાંથી ફાઇનલી નરજન્યુજનક અવસ્થાનો વિકાસ કેવી રીતે થાય. તો શું ભણી ગયા છીએ આપણે? પુંકેસર ચક્રમાં પરાગાશય, પરાગાશયમાં લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાનીમાં પરાગ માતૃકોષ અને પરાગ માતૃકોષમાં અર્ધીકણ પ્રકારે વિભાજન થઈને પરાગરજ બનશે. બરોબર છે. અને પરાગરજની રચના વિશે પણ આપણે ભણી ગયા. હવે આજે આપણે ભણવાનું છે નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. શેમાંથી? તો કે પરાગરજમાંથી નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. પરાગરજમાંથી મિત્રો નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. બરોબર. તો અહીંયા ધ્યાન, પરાગાશય, પરાગાશયની અંદર પરાગ માતૃકોષમાં વિભાજન થાય અને એમાંથી કોનું નિર્માણ થશે? પરાગરજનું નિર્માણ જે છે. તો પરાગાશયની અંદર શું હશે? તો કે પરાગાશયની અંદર હશે પરાગરજ. આ પરાગરજનું કોષ કેન્દ્ર. પરાગાશયની અંદર શું હશે? પરાગરજ, અથવા તો આપણે એને બોલશું લઘુ બીજાણુ. પરાગરજ, લઘુ બીજાણુ. આ પરાગરજનું કોષ કેન્દ્ર. હવે યાદ રાખવાનું છે કે નરજન્યુજનક અવસ્થાના વિકાસની શરૂઆત ક્યારથી થઈ જાય? તો યાદ રાખવાનું છે પરાગરજ પરાગાશયમાં હોય. ખાસ યાદ રાખવાનું છે હજી પરાગાશયનું સ્ફોટન થયું નથી, મતલબ પરાગાશયમાંથી પરાગરજ છૂટી પડી નથી. હાલની તારીખમાં પરાગરજ ક્યાં છે? સમજી લો કે પરાગરજ પરાગાશયની અંદર છે. શું કીધું છે? તો કે પરાગરજ પરાગાશયમાં હોય, પરાગરજ પરાગાશયમાં હોય ત્યારે જ નરજન્યુજનક અવસ્થાની શરૂઆત થઈ જાય. વિકાસની શરૂઆત થાય. પરાગરજ હજી પરાગાશયમાં છે ત્યારે જ નરજન્યુજનક અવસ્થાના વિકાસની શરૂઆત થઈ જશે. શું થશે? તો કે પરાગરજના કોષ કેન્દ્રનું અસંભાજન પ્રકારે વિભાજન થાય. પરાગરજના કોષ કેન્દ્રનું અસંભાજન પ્રકારે વિભાજન થાય. પરાગરજના કોષ કેન્દ્રનું અસંભાજન પ્રકારે વિભાજન થશે. શું થશે? તો કે જોઈએ, કોષ કેન્દ્રનું અસંભાજન પ્રકારે વિભાજન થઈ બે કોષ કેન્દ્ર બને. એક અનિયમિત કોષ કેન્દ્ર, ઘટ્ટ કોષરસ અને વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહ કરતું કોષ કેન્દ્ર. આ રીતે એક આ બનશે અને બીજો કોષ જે છે બનશે. બરોબર છે. તો યાદ રાખજો, પરાગરજના કોષ કેન્દ્રનું અસંભાજન પ્રકારે વિભાજન થાય અને બે કોષ કેન્દ્ર બને. આ જે છે અનિયમિત કોષ કેન્દ્ર, મોટા કદનો અનિયમિત કોષ કેન્દ્ર, મોટું કદ અને ઘટ્ટ કોષરસ ધરાવતો કોષ. ઘટ્ટ કોષરસ ધરાવતું અને યાદ રાખજો ખોરાક સંગ્રહિત. વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત કોષ. આજે જે છે એને બોલવામાં આવે છે વાનસ્પતિક કોષ. બરોબર. એક બનશે વાનસ્પતિક કોષ અને બીજું નાનો ત્રાકાકાર કોષ કેન્દ્ર ધરાવતો કોષ
આ જે છે જે જનન કોષ કહેવાય, બરોબર, અને આને આપણે શું બોલશું? જનન કોષ. અને ક્યાં હશે? તમે જો જનન કોષ ક્યાં છે? આ જે વાનસ્પતિક કોષ જે છે એના કોષરસમાં તરતો, ખાસ યાદ રાખજો, વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો. કહેવાનો મતલબ છે પરાગરજ હજી પરાગાશયમાં છે, હજી પરાગાશયનું સ્ફોટન થયું, પરાગાશય તૂટ્યું નથી, એમાંથી પરાગરજ વાતાવરણમાં મુક્ત થઈ નથી. એ પહેલાની વાત છે કે ભાઈ પરાગરજ પરાગાશયમાં હોય ત્યારે જ નરજન્યુજનક અવસ્થાના વિકાસની શરૂઆત થઈ જાય. પરાગરજના કોષ કેન્દ્રનું અસંભાજન પ્રકારે વિભાજન થાય, બે અનિયમિત બે કોષ બને, એક મોટો અને ઘટ્ટ કોષરસ અને વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત ધરાવતો કોષ, જેને આપણે બોલશું વાનસ્પતિક કોષ, અને એક નાનો ત્રાકાકાર કોષ કેન્દ્ર ધરાવતો કોષ કે જે વાનસ્પતિક કોષની અંદર એના કોષરસમાં તરતો હોય એને આપણે બોલશું જનન કોષ. તો વાનસ્પતિક કોષ અને જનન કોષ. અહીંયા સુધીની ઘટના થાય, અહીંયા સુધીની ઘટના થાય ત્યાં સુધી પરાગરજ હજી ક્યાં છે? પરાગાશયમાં છે. હવે આગળ શું થશે? તો આટલું થઈ જાય પછી હજી પરાગરજ ક્યાં છે? આ પરાગરજ ક્યાં છે? સમજી લો. આપણે આકૃતિ નાખીએ, એક જ આકૃતિ આપણે દોરશું. હજી સુધી પરાગરજ જે છે ક્યાં છે? પરાગાશયમાં છે. અને આવા સમયે હવે શું થશે? પરાગાશયનું સ્ફોટન થાય, પરાગાશય તૂટશે. તો પરાગાશયનું સ્ફોટન થાય અને પરાગરજ જે છે એ મુક્ત થાય છે. પરાગાશયનું સ્ફોટન થશે અને પરાગરજ જે છે એ રિલીઝ થશે. અહીંયા જ હવે ખાસ મહત્વનું છે એમસીક્યુ માટે. શું થયું? તો કે પરાગાશયનું સ્ફોટન થાય. હવે 60% ખાસ ધ્યાન રાખવા જેવું છે એમસીક્યુ માટે. 60% આવૃત બીજધારી વનસ્પતિમાં આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. આવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગરજ દ્વિકોષ કઈ બે કોષીય અવસ્થાએ મુક્ત થઈ? તો એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. 60% આવૃત બીજધારી વનસ્પતિમાં એના પરાગાશયનું સ્ફોટન થઈને જ્યારે પરાગરજ એમાંથી નીકળે ત્યારે પરાગરજ કઈ કોષીય અવસ્થાએ હોય? તો કે 60% આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. એટલે કયા કયા કોષ? તો કે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. પરાગરજની દ્વિકોષીય અવસ્થા એટલે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. કેટલા ટકા કીધું છે? 60% આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય, મતલબ એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. પરંતુ અમુક વનસ્પતિઓમાં એટલે બાકીની 40% સમજી લો. અમુક વનસ્પતિમાં પરાગાશયમાં હોય ત્યારે જ
જનન કોષનું કોનું જનન કોષનું સંભાજન પ્રકારે વિભાજન થઈ જનન કોષનું સંભાજન પ્રકારે વિભાજન થઈ અને બે નર જન્યુ બની જાય. આકૃતિ તમે જો કે અમુક વનસ્પતિમાં શું થશે તો કે પરાગરજ હજી પરાગાશયમાં હોય ત્યારે જ આ વાનસ્પતિક કોષ તો હતો જ, પણ જનન કોષનું સંભાજન પ્રકારે વિભાજન થઈ જાય અને એમાંથી બે નરજન્યુ બની જાય. બરોબર છે? તો કેટલા કોષીય અવસ્થા થઈ ગઈ? ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય. અમુક વનસ્પતિઓની અંદર પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે. અને ત્રિકોષીય અવસ્થા એટલે શું તો કે યાદ રાખજો, પરાગરજની ત્રિકોષીય અવસ્થા એટલે એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ. બરાબર છે? પણ અપવાદ છે, એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, પણ અપવાદ છે. આપણે અત્યારે આગળ ચર્ચા કરશું માત્ર બે કોષીય અવસ્થા વાળી વાતની અંદર. તો પરાગરજ પરાગાશયમાં હોય બરોબર ત્યારે જ નરજન્યુજનક અવસ્થાના વિકાસની શરૂઆત થઈ જાય. એના કોષ કેન્દ્રનું અસંભાજન પ્રકારે વિભાજન થાય, બે કોષ કેન્દ્ર બને, એક વાનસ્પતિક કોષ બને, એક જનન કોષ બને. બરોબર? અને મોટા ભાગની એટલે કે 60% ઉદ્ભિદધારી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. પણ અમુક વનસ્પતિ એવી પણ છે બરોબર જેમાં દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, એમાં આગળ જઈને બે નરજન્યુ બનશે. પણ અમુક વનસ્પતિમાં પરાગરજ પરાગાશયમાં હોય ત્યારે જ જનન કોષનું સંભાજન પ્રકારે વિભાજન થઈને બે નરજન્યુ બની જાય. તો આવી વનસ્પતિમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે એમ આપણે સમજીશું. પણ અત્યારે આને સાઈડમાં રાખો. માની લો કે પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થઈ, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ, અને ત્યાર પછી આ પરાગરજ જે છે પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ અને ત્યાર પછી આ પરાગરજ પરાગનયનની ઘટના દ્વારા એટલે કે પાણી દ્વારા, પવન દ્વારા, હવા દ્વારા, કીટકો દ્વારા સ્ત્રીકેસરના ક્યાં પહોંચે? પરાગાસન પર પહોંચે છે. પરાગનયનની ઘટના દ્વારા પરાગરજ સમજી લો અહીંયા પહોંચી ગઈ. આ પરાગરજ, આ વાનસ્પતિક કોષ અને આ જનન કોષ. બરોબર છે? વાનસ્પતિક કોષ, જનન કોષ ક્યાં પહોંચી? સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પહોંચી ગઈ. બરોબર? આખી આકૃતિ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પહોંચે. આગળ શું થશે? તો આગળ યાદ રાખવાનું છે પરાગરજનું અંતઃ આવરણ. બરોબર? આ પરાગરજનું બાહ્ય આવરણ સમજી લો, સ્પોરોપોલિનિન નું બનેલું હોય. આ પરાગરજનું અંતઃ આવરણ, આ વાનસ્પતિક કોષ સમજી લો, આને સમજી લો જનન કોષ. વાનસ્પતિક કોષ, જનન કોષ. આ પરાગરજનું બાહ્ય આવરણ, આ પરાગરજનું અંતઃ આવરણ. બરોબર? શું થશે? તો પરાગરજનું અંતઃ આવરણ જે છે, પરાગરજનું અંતઃ આવરણ જે છે એ જનન છિદ્રમાંથી આ રીતે આમ બહાર લંબાય છે. બરોબર? પરાગરજના અંતઃ આવરણમાંથી, અંતઃ આવરણ ક્યાંથી બહાર આવે? શું છે? જનન છિદ્ર. બરોબર? પરાગરજનું અંતઃ આવરણ જનન છિદ્રમાંથી બહાર નીકળશે અને એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય. કોનો વિકાસ થશે? પરાગનલિકાનો વિકાસ જે છે થશે. અને આ બંને જે છે ઈ શેમાં? આ બંને કોષ જે છે ઈ આમાં આગળ વધશે. હવે ખાસ ધ્યાન રાખજો, આગળ કોણ હશે? આ બંને કોષ કેન્દ્ર જે છે પરાગનલિકામાં આગળ વધશે. આગળ વાનસ્પતિક કોષ અને પાછળ જનન કોષ. આગળ કોણ હશે? વાનસ્પતિક કોષ, પાછળ કોણ હશે? જનન કોષ. પરાગનલિકા ધીમે ધીમે આગળ વધતી
અહીંયા આપણે શું હશે તો કે સ્ત્રીકેસર ચક્રની અંદર અહીંયા હશે ભ્રૂણપુટ, માદા જન્યુજનક અથવા આપણે બોલશું અંડક. તો અહીંયા તરફ આ પરાગનલિકા ધીમે ધીમે આમ આગળ વધતી જશે, આમ આગળ વધતી જશે. આગળ વાનસ્પતિક કોષ, પાછળ જનન કોષ. બરોબર, આગળ વાનસ્પતિક કોષ, પાછળ જનન કોષ. પણ એક સ્ટેજ એવું આવશે કે એક સ્ટેજે આગળ જતા આ જે વાનસ્પતિક કોષ જે છે એનું વિઘટન થઈ જાય. વાનસ્પતિક કોષનું વિઘટન થઈ જશે. પહેલા આગળ વાનસ્પતિક કોષ હશે, પાછળ જનન કોષ હશે. પરાગનલિકા ધીમે ધીમે આગળ વધતી જશે. ક્યાં આગળ વધતી જશે? ભ્રૂણપુટ, માદા જન્યુજનક તરફ આગળ વધતી જાય. જેમ જેમ પરાગનલિકા આગળ વધતી જશે એમ આગળ વાનસ્પતિક કોષ હશે અને પાછળ જનન કોષ હશે. હવે એક સમયે વાનસ્પતિક કોષનું વિઘટન થશે અને આ જે જનન કોષ વધ્યો, આ જનન કોષનું સંભાજન પ્રકારે વિભાજન થઈ અને શું બની જશે? બે નરજન્યુ. આની અંદર સંભાજન પ્રકારે વિભાજન થશે. વાનસ્પતિક કોષનું વિઘટન થઈ ગયું, જનન કોષ વધ્યો અને જનન કોષમાં સંભાજન પ્રકારે વિભાજન થઈ અને શું બની જશે? બે નરજન્યુ જે છે એ બનશે. આને બોલવામાં આવે છે નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. તો ક્યાં પહોંચે આપણે? હવે ઉપરની આકૃતિ તો ખાલી નીચેની આકૃતિ હું દોરી દઉં આ પ્રમાણે. અહીંયા ભ્રૂણપુટ છે, બરોબર છે. પરાગનલિકા વિકસતી જતી હતી. પહેલા જનન કોષ હતો, જનન કોષ વાનસ્પતિક કોષ હતો, વાનસ્પતિક કોષનું આ વાનસ્પતિક કોષ હતો, આ જનન કોષ હતો. વાનસ્પતિક કોષનું વિઘટન થઈ ગયું અને જનન કોષમાં સંભાજન પ્રકારે વિભાજન થઈ અને અહીંયા શું બની ગયા? પરાગનલિકાના પોલાણમાં બે શું બન્યા? બે નરજન્યુ. આને બોલવામાં આવે છે નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. આ છે તરફ જો મિત્રો શું બન્યા આપણે? પરાગરજમાંથી નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. બરાબર. પણ આ કન્ડિશન આપણે કઈ ભણ્યા કે જેમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ હોય. અમુક વનસ્પતિમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થઈ હોય. અહીંયા ત્રિકોષીય અવસ્થા તમે દોરો તો આવી વનસ્પતિના પરાગનલિકાના પોલાણમાં પહેલેથી બે નરજન્યુ હોય. જો પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થઈ હોય, જો પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થઈ હોય તો પહેલેથી જ શું હશે? આગળ વાનસ્પતિક કોષ અને પાછળ બે શું હોય? નરજન્યુ હોય. જો ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થઈ હોય તો. પણ જનરલી મોટાભાગની વનસ્પતિમાં દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે. પરાગરજ મુક્ત થાય પછી પરાગમિલનની ઘટના દ્વારા એ પરાગરજ ત્રિકેસરના પરાગાસન ઉપર પહોંચે તો અહીંયા પહોંચી ગઈ. શું થશે? આ બાહ્ય આવરણ સ્પોરોપોલીનું બનેલું, આ જનન છિદ્રો, આ અંત આવરણ, આ વાનસ્પતિક કોષ અને આ જનન કોષ. પરાગરજ ત્રિકેસરના પરાગાસન ઉપર પહોંચે એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય. શેમાંથી પરાગનલિકા બને? તો કે પરાગરજનું અંત આવરણ જે છે જનન છિદ્રમાંથી બહાર આવે અને પરાગવાહિનીમાં લંબાય. આમાંથી પરાગનલિકા બને અને આ બંને કોષ કેન્દ્ર પરાગનલિકામાં આગળ વધે. આગળ વાનસ્પતિક કોષ, પાછળ જનન કોષ. વાનસ્પતિક કોષનું વિઘટન થઈ જાય અને જનન કોષમાં સંભાજન પ્રકારે વિભાજન થઈને ફાઇનલી બે નરજન્યુ બની જશે. તો આ જે સિચ્યુએશન જે છે ને બોલવામાં આવે છે પરાગરજમાંથી નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. બરોબર છે. ખાસ યાદ રાખવાનું છે કે પરાગરજની દ્વિકોષીય અવસ્થા એટલે વાનસ્પતિક કોષ અને જનન કોષ અને પરાગરજની ત્રિકોષીય અવસ્થા એટલે વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ. આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ જે છે ત્રિકોષીય અને દ્વિકોષીય બંને અવસ્થાએ મુક્ત થઈ શકે. પણ 60% આવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિકોષીય અવસ્થા અને બાકીની જે વધી એમાં ત્રિકોષીય અવસ્થાએ પણ પરાગરજ મુક્ત થાય છે. હવે થોડી MCQs ની ચર્ચા કરી લઈએ. એક પરાગ માતૃકોષમાંથી કેટલા નરજન્યુ બનશે? તો એક પરાગ માતૃકોષમાંથી 4 પરાગરજ બને. હવે 4 પરાગરજમાંથી આપણે ગણતરી કરશું એક પરાગરજ માટે. એક પરાગરજ જાય એટલે એક પરાગરજમાંથી કેટલા નરજન્યુ બને? 2. તો યાદ રાખવાનું છે એક PMC માંથી 2 નરજન્યુ બને છે. બરોબર. એક PMC માંથી કેટલા નરજન્યુ બનશે? 2 નરજન્યુનો વિકાસ જે છે એ થશે. અને આવું પણ પૂછે તો કે 100 નરજન્યુ માટે ખાલી જગ્યા PMC જોશે. તો
તો જો જવાબ આવશે 50 પરાગ માતૃકોષની તમારે જરૂરિયાત જેવી પડશે. તો આજે મિત્રો આપણે શું ભણ્યા? પહેલો આપણો ટોપિક હતો જન્યુજનન, પૂર્વફલનની ઘટનામાં પહેલો ટોપિક હતો જન્યુજનન. અને જન્યુજનનમાં આજે આપણે શું પૂરું કરી નાખ્યું? પુંકેસર ચક્રમાંથી નર જન્યુજનક અવસ્થાનો વિકાસ કેવી રીતે થાય. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે જન્યુજનનમાં બીજો ભાગ એટલે કે સ્ત્રીકેસર ચક્રમાંથી આ જે છે અહીંયા આ જે છે જેને આપણે ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક કહીએ છીએ એનો વિકાસ જે છે કેવી રીતે થશે એની વિગતવાર ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું. તો લેક્ચરને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, પહેલેથી છેલ્લે એને વિડિયોને વ્યવસ્થિત રીતે જોજો. બરોબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપુટનો વિકાસ કેવી રીતે થાય તેનો વિગતવાર અભ્યાસ કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની